નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે ડોનાલ્ડ ટ્રમ્પનું જે બદલાતું વલણ છે કે જેના કારણે માત્ર અમેરિકન જે સિટીઝન નહીં પરંતુ ઘણા બધા લોકો ત્રસ્ત હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. જે પ્રમાણે સૌથી પહેલી હું વાત કરું તો તેમના મુખ્ય સલાહકાર એવા ઇલોન મસ્કે ટ્રમ્પ સરકાર સાથેથી અત્યારે તો છેડો ફાડ્યો હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. તો એક બાજુ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જે મસ્કને ડોજની જવાબદારી પણ સોંપી હતી, ડોજ કે જે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી કે જેનો હેતુ કામ ખર્ચ ઘટાડવાની બાબત પણ અત્યારે તો જે જોવા મળતી હતી, તો બીજી બાજુ જ્યારે જો હું એ બિલને અનુલક્ષીને જો વાત કરું તો ક્યાંક અત્યારે તો અલગ અલગ પરિસ્થિતિ તો સામે આવી છે, પણ તેની સાથે જે મસ્કની ડોજ ટીમે જે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અને સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન પાસેથી જે ડેટા પણ મેળવ્યો હતો, જેને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો પણ ગણવામાં આવ્યો હતો, તો બીજી બાજુ 56,000 જેટલા સરકારી કર્મચારીને પણ તેમાં છૂટા કરવામાં આવ્યા હતા. 75,000 જેટલા કર્મચારીએ સ્વૈચ્છિક ખરીદી એટલે કે બાયઆઉટ પણ અત્યારે તો જે સ્વીકારી હતી. મસ્ક સરકારી કર્મચારીઓને તેમના કામનો હિસાબ માગતા ઈમેલ પણ મોકલ્યા હતા, જેની ઘણી સરકારી એજન્સીઓએ અવગણના પણ કરી હોવાની બાબત પણ સામે આવી હતી. સાથે સાથે જ્યારે યુસેડની જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે તેને પણ અત્યારે તો બંધ કરવાની બાબત સામે આવી હતી. યુસેડ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ એજન્સી, અને તેની સાથે જે વોઇસ ઓફ અમેરિકા જેવી એજન્સીઓને પણ બંધ કરવાનો જે પ્રયાસ કર્યો હોવાની પણ વિગતો જે સામે આવી હતી. એટલે કે જે ડોનાલ્ડ ટ્રમ્પના જે સલાહકાર ગણાતા એવા ઇલોન મસ્કે જે ડોજની વાત કરી, તો ડોજના જે અત્યારે તો જવાબદારી સોંપવામાં આવી હતી, જેનો હેતુ મેં જે રીતે કહ્યું કે કામ ખર્ચ ઘટાડવાની બાબત હતી, અલગ અલગ બાબતો પણ તેમાં ઉમેરવામાં આવી. અને ત્યારબાદ જો હું વાત કરું તો 30મી મે 2025ના રોજ જે તેમના દ્વારા અત્યારે તો જે રાજીનામું પણ આપવામાં આવ્યું અને તેવી પણ વિગતો જે સામે આવતી હોય છે, એટલે એ 30મી મે પૂરી થવાની હતી અને તેના એક દિવસ પહેલાં અત્યારે તો જે રાજીનામું આપી દેવામાં આવ્યું, કે જેની અસર અત્યારે તો ઘણી બધી જોવા મળતી હોય છે. અને જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પનું જે બદલાતું જતું વલણ છે, જે પ્રમાણે ટેરિફ પણ લગાડવામાં આવ્યા હતા અલગ અલગ દેશને, કે અત્યારે તો અલગ અલગ દેશ માત્ર અમારી સાથે જે બિઝનેસ કરે તેવા એક હેતુ સાથે ક્યાંક અત્યારે તો જે આગળ વધતા હતા, પરંતુ તે પણ ક્યાંક અલગ જ પરિસ્થિતિ સામે આવી હતી કે લોકોને બિઝનેસ કરવામાં ઇન્ટરેસ્ટ હતો, પરંતુ જે પ્રમાણે જે રેસિપ્રોકલ જે ટેરિફ લગાડવામાં આવ્યા હતા તેનાથી ક્યાંક અત્યારે તો પરિસ્થિતિ બદલાઈ હોય તેવી પણ બાબત સામે આવી હતી. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી, કે જેઓ અર્થશાસ્ત્રી છે. કિશોરભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. કિશોરભાઈ, બિઝનેસમેન ટ્રમ્પ અને બીજી બાજુ જોવા જઈએ તો જે બિઝનેસમેન અત્યારે હાલ તો જે કહી શકાય કે ઇલોન મસ્ક પણ છે, અને બંને દ્વારા અત્યારે તો ખૂબ જ સારી એવી કામગીરી અત્યારે હાલ તો કરવામાં આવી હતી. એમ કે બિઝનેસને લગતી અત્યારે હાલ કોઈ પણ કામગીરી તો એ બંને જોડેથી અત્યારે લોકો ક્યાંક એમ કે કન્સર્ન પણ મેળવતા હતા, પણ ઇલોન મસ્કે જે પ્રમાણે ટ્રમ્પ સરકાર સાથેથી અત્યારે છેડો ફાડ્યો છે, જે બાબત અત્યારે તો સામે આવી છે, ક્યાંક તેને લઈને પણ અત્યારે તો પ્રશ્નાર્થ ઘણા બધા જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા, અને જે પ્રમાણે બિઝનેસને લગતી અત્યારે બાબત જે જોવા મળી રહી છે તે ક્યાંક અત્યારે તો અલગ જ હોય, કારણ કે જ્યારે ગ્લોબલ લેવલની વાત કરું તો ગ્લોબલી અત્યારે તો ક્યાંક પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ ગઈ હોય ને તે પણ સામે આવી છે. દરેક લોકો એમ કહેતા હોય છે કે જો બિઝનેસ અત્યારે કરવો હોય તો ક્યાંક યુએસમાં કરો, પરંતુ જે પ્રમાણે નીતિઓ અત્યારે લાદવામાં આવી તે પણ ક્યાંક અલગ જ સાબિત થઈ રહી છે. આપની પ્રતિક્રિયા. ભાઈ, પહેલી વસ્તુ તો આ જે એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ એ બંને બિઝનેસમેન છે, પણ એલન મસ્ક એ પ્યોર બિઝનેસમેન છે અને ડોનાલ્ડ ટ્રમ્પ છે એ બિઝનેસમેન કમ પોલિટિશિયન છે. એટલે જ્યારે ટ્રમ્પના ઇલેક્શનના જ્યારે વાત હતી ત્યારે એલન મસ્કે લગભગ $300 બિલિયન જેટલું મોટું ભંડોળ આપ્યું હતું. ઇલેક્શન લડવા માટે જે પોલિટિકલ ફંડિંગ જોઈએ એ મોટું ફંડિંગ એને એલન મસ્કમાંથી મળ્યું. એના ફળરૂપે એલન મસ્કને એક મોટી જવાબદારી આપવામાં આવી. ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી એટલે ડોજ નામનું એક આખું ડિપાર્ટમેન્ટ ઊભું કરવામાં આવ્યું. એની જવાબદારી આપવામાં આવી અને એનો એક મુખ્ય હેતુ હતો કે ગવર્મેન્ટમાં એફિશિયન્સી વધારવી. એટલે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન એવો થતો હતો કે ગવર્મેન્ટમાં જે બ્યુરોક્રેસીમાં જે લોકો બેઠા છે, જે લોકો કામ કરી રહ્યા છે, એ લોકોને વધારે એફિશિયન્ટ બનાવવાના, અને એ એફિશિયન્ટ બનાવવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો, એક મોટા પાયે ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું. અને સાથે સાથે જે લોકો અલગ અલગ પદ ઉપર બેઠા છે એ બધાને કહેવામાં આવ્યું કે તમે તમારા કામનો હિસાબ આપો, તમારે તમારો પગાર જસ્ટિફાઈ કરવાની વાત આવે છે.
ટિપિકલી કદાચ આપણે ભારતના પરિપ્રેક્ષમાં વિચારીએ તો આપણે વિચારી નથી શકતા કે આપણે આપણા નેતાઓને અથવા જે સરકારી બાબુઓ છે એમને કહીએ કે તમારો પગાર જસ્ટિફાઈ કરો, જે કદાચ પ્રાઇવેટ સેક્ટરમાં માંગે છે. આજે તમે કે હું પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા હોય તો આપણે આપણો પગાર જસ્ટિફાઈ કરવો પડે. એવી રીતે એલન મસ્કે ડોજના ડિપાર્ટમેન્ટ રૂપે બધા ગવર્મેન્ટ ઓફિસરોને કીધું કે તમે તમારું કામ જસ્ટિફાઈ કરો, સવારથી લઈને સાંજ સુધી તમે શું કામ કરો છો એનો હિસાબ આપો. અને એના કારણે એક મોટું વસ્તુ થઈ કે ગવર્મેન્ટની સાઇઝ ઘટી. ઘણા લોકોએ રાજીનામું આપવું પડ્યું, ઘણા લોકોને છૂટા કરવામાં આવ્યા અને લગભગ 2.5 લાખ જેટલા મેન પાવર સરકારમાંથી ઓછા થયા. પણ સામે એ પણ થયું કે એલન મસ્કની સામે એક વિરોધનો વંટોળ પણ ઉભો થયો, ગવર્મેન્ટની અંદર પણ ઉભો થયો. એના ફળસ્વરૂપે જે એની જે ટેસ્લા કાર છે એને સળગાવવામાં બી આવી, ટેસ્લાનો પણ વિરોધ થયો. એટલે સામે એલન મસ્કને પોતાના પર્સનલ બિઝનેસમાં પણ એનો લોસ ગયો. અને જે કામથી એલન મસ્ક કામ કરતા હતા, એટલે શરૂઆતમાં ટાર્ગેટ જે એલન મસ્કે રાખ્યો હતો કે અમે $2 ટ્રિલિયન એટલે $2 ટ્રિલિયન બચત કરીશું. એ ટાર્ગેટ ઘટાડીને પછી $1 ટ્રિલિયન ઉપર લાવવામાં આવ્યો અને પછી એ ઘટાડીને $150 મિલિયન ઉપર લાવવામાં આવ્યો. એટલે અંદર ગયા પછી અને એલન મસ્કનું પોતાનું સ્ટેટમેન્ટ છે કે બ્યુરોક્રેસીની હાલત આવી હશે એવી મને ખબર નહોતી. એટલે અંદર ગયા પછી એને ખબર પડી કે જે ચેન્જ એ લાવવા માંગે છે એ ખરેખર અઘરું છે. એટલે એના માટે પણ કપરા ચઢાણ હતા. અને સાથે સાથે એ કામ કરવામાં ક્યાંક ને ક્યાંક એ પોતાના જે ટેસ્લા અને સ્પેસએક્સ જે મેઇન બિઝનેસ છે એના પર બી ધ્યાન ના આપ્યું. અને એના કારણે એની પોતાની કંપનીના શેર પ્રાઇસમાં બહુ મોટો કડાકો આવેલો હતો. એટલે એક જ દિવસમાં કદાચ ટેસ્લાના ભાવ જે 15-16% સુધીમાં પડી ગયા, એ ઓલ ટાઈમ ઉપર આવ્યા હતા. એટલે ક્યાંક ક્યાંક એલન મસ્ક પોતે બેલેન્સ નથી કરી શકતા કે મારે પોતાના ધંધા પર કેટલું ધ્યાન આપવું અને સરકારના કામમાં કેટલું ધ્યાન આપવું. એક મુદ્દો ત્યાંનો હતો. સાથે સાથે આપણે જે અત્યારે જે ટ્રિગરિંગ પોઈન્ટ કરીએ છીએ કે જેને બેઝ બનાવીને એલન મસ્કે રાજીનામું આપ્યું, એ આપણું બિગ બ્યુટીફુલ બિલ એક્ટ જે પાસ કર્યું. અને બિગ એટલા માટે કહેવાય છે કેમ કે એ ટોટલ જે બિલ છે એ 1100 ઉપરાંત વધારે પાનાનું છે. એટલે 1100 પાનાનું એક બિલ પાસ થયું. અને એ બિલના ફળસ્વરૂપે ક્યાંક ને ક્યાંક એલન મસ્કનું જે ટાર્ગેટ હતું કે સરકારી ખર્ચમાં ઘટાડો કરવો, અને આ જે બિલ છે એ ક્યાંક ને ક્યાંક આગલા 10 વર્ષમાં સરકારની તિજોરીમાં $3 ટ્રિલિયન ડેફિસિટ ઉભે કરે એવું છે. એટલે એલન મસ્કે સ્ટેટમેન્ટ આપ્યું કે કામ બિગ હોઈ શકે, કામ બ્યુટીફુલ હોઈ શકે, બિગ બ્યુટીફુલ બંને સાથે ન હોઈ શકે. અને એ ટ્રિગરિંગ લઈ અને એને સરકારમાંથી રાજીનામું આપ્યું છે. અને સાથે કદાચ એ વસ્તુ પણ નોંધવા જેવી ખરી કે હમણાં સ્પેસએક્સનું બહુ મોટું મિશન હતું જે હમણાં ફેલ ગયું. એટલે એ પણ એક મોટું ટ્રિગરિંગ પોઈન્ટ હોઈ શકે એલન મસ્કને એક રાજીનામું આપવા માટેની, જો અત્યારે આપણે ડોટને કનેક્ટ કરીએ તો. એક નંબર સાચી વાત છે. અને ક્યાંક અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તે ક્યાંક અત્યારે તો અલગ જ સાબિત થઈ રહી છે. કારણ કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રમાણે ટ્રેડને લઈને પણ અત્યારે તો જે બાબતો જોવા મળી રહી છે કે જે પ્રમાણે રેસિપ્રોકલ જે ટેરિફ અત્યારે તો લાદવામાં આવ્યો છે તેને પણ અત્યારે તો જે કોર્ટે કહ્યું છે કે ના ક્યાંક બંધારણ વિરુદ્ધની અત્યારે તો બાબત છે, તેને લઈને પણ અત્યારે તો કાર્ય થવું એ બહુ જરૂરી છે. અને સાથે જ હિતેશભાઈ ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જો ભટ્ટ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે, જે અત્યારે તો યુએસએના નિવાસી પણ છે. હિતેશભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. પહોંચતો નથી, પણ તેની સાથે જ્યારે આપણે આ ચર્ચા વિચારણાના અત્યારે તો યથાવત રાખીશું. પણ બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક અત્યારે જે આ પરિસ્થિતિ સામે આવી છે કે જેમાં અત્યારે દરેક લોકો એક જ બાબતને જુએ છે કે અત્યારના સમયમાં જ્યારે ઇલોન મસ્કે અત્યારે તો જે ટ્રમ્પ સરકાર સાથે જે છેડો તો ફાડ્યો છે અને તેમાં પણ ટ્રમ્પે જે ડોજની જે જવાબદારી આપી હતી, જે બહુ જ મહત્ત્વની અત્યારે તો જે જવાબદારી ગણવામાં આવે છે ને ક્યાંક અત્યારે તો તેને પણ જે કહી શકાય કે જે ફરી એકવાર જે પાછી આપી દેવામાં આવી તેને લઈને પણ ક્યાંક સવાલ અત્યારે તો જે જોવા મળી રહ્યું છે. પણ કિશોરબી એમ ના કહેવાય કે જે અત્યારે ટેરિફની બાબત જે સામે આવી હતી, ટેરિફ લાદવા અત્યારે તો ક્યાંક જરૂરી હતા, પરંતુ જે પ્રમાણે રેસિપ્રોકલ ટેરિફ અને ક્યાંક અત્યારે તો કોર્ટે પણ ક્યાંક તેનો વિરોધ કર્યો છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? એક મેક અમેરિકા ગ્રેટ અગેન નામની એક આખી ચળવળ ચડાવી અને કદાચ ટ્રમ્પના જીતવા પાછળનું એક કારણ આ પણ હતું કે એણે અમેરિકન્સને કન્વિન્સ કર્યા કે આપણે અમેરિકાને ફરીથી પહેલા જેવું ગ્રેટ બનાવવું છે.
અને એના માટે જે વસ્તુ અમેરિકાથી બીજા દેશમાં જાય અને ત્યારે એ દેશો જેટલા ટકા ટેક્સ લગાડે છે, અમેરિકાએ કીધું કે અમે એટલું ટેક્સ લગાડીશું. હવે ખરેખર આજે જો તમે એ વિચારો તો તમને લાગે કે એ આખી એક મોટી સ્ટ્રેટેજીનો પાર્ટ હતો. અને એ સ્ટ્રેટેજી જે હતી એ સ્ટ્રેટેજી એવી હતી કે ટ્રમ્પે એક સ્ટેટમેન્ટ આપ્યું કે અમે 100% આવી રીતે રેસિપ્રોકલ ટેરિફ લગાડીશું. રેસિપ્રોકલ ટેરિફના આંકડા જાહેર કરવામાં આવ્યા અને પછી એના પર 3 મહિના માટે પોસ્ટપોન કર્યું. અને 3 મહિનાનો ટાઈમ એટલે કે એ રીતે લીધો કે દરેક દેશ અમેરિકા સાથે અક્રોસ ધ ટેબલ બેસે અને જે પોતાની ટ્રેડ ટર્મ્સ છે એ નેગોશિએટ કરે. અને અમેરિકાએ દરેક દેશો સાથે નેગોશિએટ કરવાનું ચાલુ કર્યું. અને ક્યાંક ને ક્યાંક પ્રયત્ન એવો હતો કે અમેરિકામાંથી જે તમે ચીજ વસ્તુ મંગાવો છો તમારા દેશમાં અને જે તમે 100-150% ડ્યુટી લગાડો છો, તો અમે પણ તમારા પર ડ્યુટી લગાડીશું. એનો પર્પઝ એવો થાય તમે ડ્યુટી ઘટાડો જેથી કરીને અમેરિકાનો માલ તમારા દેશમાં વધારે વેચાય એટલે અમેરિકન્સનું પ્રોડક્શન ગ્લોબલ લેવલ પર સેલ થાય. અને સાથે જે અમેરિકન કંપની છે જે અમેરિકાની બહાર પ્રોડક્શન કરે છે, એટલે આપણે કદાચ એપલના આંકડા હમણાં આવ્યા અને એપલ માટે પણ એને સ્ટેટમેન્ટ આપ્યું કે એપલનું પ્રોડક્શન જો ઇન્ડિયામાં થાય તો અમેરિકાને નુકસાન જાય. એટલે એમણે કીધું કે તમે ઇન્ડિયામાં પ્રોડક્શન કરો પણ અમે ટેક્સ લગાડીશું. એટલે અમેરિકામાં ફરી પ્રોડક્શન ઊભું કરવું અને અમેરિકામાં જોબ ક્રિએટ કરવી એનો એક મોટા સ્ટ્રેટેજીનો એક ભાગ હતો અને અમેરિકાની ટ્રેડ ડેફિસિટ ઘટાડવાની છે. જો રેસિપ્રોકલ ટર્ફમાં અત્યારે જે ટ્રમ્પ કરી રહ્યા છે એ એમને જે રેસિપ્રોકલ કન્ટ્રી વાઇઝ ડેટા તમારો ઓડિયો જ નથી આવતો મારા, અને પછી 3 મહિના માટે એને પોસ્ટપોન કરીને દરેક કન્ટ્રીને અક્રોસ ધ ટેબલ લાવવાની વાત કરી દીધી. એટલે હવે ઘણા બધા દેશોએ શું કર્યું કે ભાઈ અમેરિકા ઉપર જે લોકો ડિપેન્ડન્ટ છે હવે એ લોકોએ અમેરિકા સાથે ટ્રેડ નેગોશિએશનમાં બેસવું પડશે. જેમ કે ભારત છે તો આપણું એક રાઉન્ડ નેગોશિએશન પત્યું છે અને ફરી જૂન 25 સુધીમાં એક ફાઇનલ એક નેગોશિએશન રાઉન્ડ થવાનું છે, જેમાં ક્યાંક ને ક્યાંક ભારતે પણ અમેરિકાથી આવતી ચીજો વસ્તુઓ પર ટેક્સ ઘટાડવાની વાત કરી. હવે આપણે કરવું પડ્યું એનું મુખ્ય કારણ કે અમેરિકા આજની તારીખમાં બંને રીતે ટ્રેડમાં અને ઇન્વેસ્ટમેન્ટમાં આપણું એક મેજર ટ્રેડિંગ પાર્ટનર છે. અમેરિકા સાથે કદાચ આપણું 23-24 ના આંકડા જુઓ તો $130 બિલિયન આપણો વેપાર છે. હવે $130 બિલિયન ની સામે કદાચ આપણી 36 કે 38 બિલિયન ની સરપ્લસ. એટલે અમેરિકાને આપણે જેટલું એક્સપોર્ટ કરીએ છીએ એના કમ્પેરિઝનમાં આપણું ઇમ્પોર્ટ ઓછું છે. હવે જો અમેરિકા આપણી વસ્તુ ઉપર આવી રીતે જે 26% વાત કરી એવું જો ટેરિફ લગાડી દે તો આપણો અમેરિકા સાથેનો જે એક્સપોર્ટ છે એને સીધી અસર પડે અને એની ઇનડાયરેક્ટ અસર આપણા દેશમાં જે રોજગારી છે, આપણા દેશની જીડીપી છે એના પર પડશે. એટલે આપણી પાસે કોઈ રસ્તો નથી. એની સામે આપણે નેગોશિએશન ટેબલ ઉપર બેસવું પડશે અને એ પરિસ્થિતિ ઘણા બધા દેશોની છે. સામે એક પોઝિટિવ પોઈન્ટ બી ભારત માટે એવો નીકળી રહ્યો છે કે ઘણા બધા દેશો પોતાનું જે મેન્યુફેક્ચરિંગ હબ છે એ ચાઇનાથી હટાવી, કેમ કે અમેરિકા અને ચાઇનાના રિલેશન બગડી રહ્યા છે, ટ્રેડ વોર એ લોકોની ચાલી જ રહી છે અને ઇન્ડિયા સામે જે રેસિપ્રોકલ ટેરિફ છે એની કમ્પેરિઝનમાં ચાઇના પાસેની રેસિપ્રોકલ ટેરિફ બહુ વધારે છે. એટલે મારી ફેક્ટરી જો ઇન્ડિયામાં હોય તો ઇન્ડિયામાંથી અમેરિકામાં એક્સપોર્ટ કરવું સહેલું પડશે ચાઇના કરતા. એટલે ક્યાંક ને ક્યાંક ચાઇના +1ની નીતિના ભાગરૂપે મોટા ભાગની વિદેશી કંપનીઓ પોતાના ઉત્પાદન માટે એક બીજી જગ્યાની શોધ કરી રહી છે અને એપલ જેવી કંપની માટે ભારત એક મોટું એક ઓલ્ટરનેટિવ ડેસ્ટિનેશન છે અને ઘણી બધી કંપનીઓ ઇન્ડિયાને પોતાના ડેસ્ટિનેશન રૂપે જોઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક એ પ્રકારનું આખું ગ્લોબલ ટ્રેડ શિફ્ટની વાત છે. અને એ જ રીતે કદાચ જો આપણે અત્યારે જે વાત કરતા હતા એને થોડું કન્ટિન્યુ કરીએ કે આજે ટુ બ્યુટીફુલ ની જે ટેક્સની વાત છે, હવે એમાં ઇન્ડિયામાં થી ભારતમાં સ્થાયી થયેલા ઇન્ડિયન એ એપ્રોક્સિમેટલી કદાચ 40 બિલિયન ઇન્ડિયન છે અમેરિકામાં. હવે એ લોકો ભારતમાંથી અમેરિકામાં સ્થાયી જેટલા થયા છે કે એ લોકો ત્યાં કમાય છે, પૈસા બચાવે છે અને ભારત પાછા મોકલે છે. અને રેમિટન્સીસ એ ભારતની એક મોટો એક ફોરેન એક્સચેન્જનો એક સોર્સ છે. હવે ટ્રમ્પે એવું કીધું કે રેમિટન્સીસ ઉપર અમે 5% ટેક્સ લગાડીશું. હવે કદાચ ઘટાડીને 3.5%ની વાત છે. હવે જો એ રેમિટન્સીસ ઉપર એ લોકો 3.5% ટેક્સ લગાવી દે તો જે ડોલર ઇન્ડિયન્સ જે પાછા તે પોતાના ઇન્ડિયામાં આપણને મોકલે છે, લગભગ એપ્રોક્સિમેટ આંકડા બોલે છે કે $32 બિલિયન રેમિટન્સીસ હોય છે. એટલે $32 બિલિયન
જે અમેરિકામાંથી ઇન્ડિયામાં રેમિટન્સીસ તરીકે પોતાના સગાવાલા કે મિત્રોને કે માતા પિતાને જે મોકલી રહ્યા છે, હવે એના ઉપર સીધો 3.5% થી 5% ટેક્સ લગાવવાની વાત છે. હવે જો એ થાય છે તો એ ડોલર અમેરિકામાંથી ભારત આવવા મોંઘા પડશે, અને જો રેમિટેન્સીસનો ફ્લો ઘટી જાય છે ભારતમાં, તો સીધી રીતે ડોલર મજબૂત થશે અને રૂપિયાની વેલ્યુમાં ઘટાડો થશે. એ જ રીતે જો તમારા અમેરિકાના એક્સપોર્ટ ઘટે છે તો અમેરિકામાંથી જે ડોલરનો તમારો ઇન્ફ્લો છે એ ઘટી જશે અને રૂપિયો ફરી નબળો પડશે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે ટ્રમ્પની નીતિ રહી છે એ સીધી રીતે ભારત જેવા દેશોને એક નુકસાન કરતા પણ છે, અને સામે ચાઇનાની કમ્પેરિઝનમાં જોવા જાવ તો એક તકની પણ વાત છે. પણ હવે એ બધું ઓવરઓલ બેસે છે કે જે જૂનમાં ઇન્ડિયા અમેરિકા સાથે જે ટ્રેડ નેગોશિએશન થાય છે એમાં કઈ રીતે આપણે એક્રોસ ધ ટેબલ બેસાય છે, અને સાથે અમેરિકા ચાઇના સાથે પણ નેગોશિએટ કરી રહ્યું છે. એટલે ચાઇનાને પણ ખબર છે, અને ચાઇના અમેરિકા તો બહુ એકબીજાના પર ડિપેન્ડન્ટ છે. એટલે હવે નેગોશિએશનમાં અમેરિકાના નેગોશિએશનમાં ઇન્ડિયા આગળ વધે છે કે ચાઇના આગળ વધે છે, એ આખું ને આખું પિક્ચર ક્લિયર કરશે કે ભારતને છેલ્લો કેટલો ફાયદો થાય છે. એટલે ટ્રેન્ડ આમ જોવા મળી રહ્યો છે કિશોરભાઈ કે ક્યાંક ચાઇના અને ઇન્ડિયા વચ્ચે અત્યારે ક્યાંક સવાલ છે કે ના અત્યારે કોણ આગળ વધે, શું વધે. પણ મોસ્ટલી એવું લાગી રહ્યું છે જે પ્રમાણેનું વલણ અત્યારે હાલ તો ચાઇના તરફનું જે ડોનાલ્ડ ટ્રમ્પનું આપણે જોયું છે કે ના અત્યારે હાલ ક્યાંક બિઝનેસ કરવો છે, ટેરિફ બહુ બધા લાદી દીધા છે. જો અત્યારે ત્યાંથી કોઈ વસ્તુ લેતા હોય તો તેની ઉપર પણ ક્યાંક ટેરિફ છે. એટલે લાગે છે કે ના ઇન્ડિયા તરફથી અત્યારે હાલ ક્યાંક વલણ સારું હોઈ શકે છે, જે અત્યારે હાલ બિઝનેસ પર્પઝથી જે જો વાત કરવા જઈએ તો. અને ભાઈ આમાં ખાલી ડિફરન્સ છે, કેમ કે એઝ એ ટ્રમ્પ જ્યારે એક યુએસના પ્રેસિડેન્ટ તરીકે વિચારે ને તો વિચારે કે મારું ડિપેન્ડન્સ કઈ કન્ટ્રી પર કેટલું છે. એટલે એઝ એન ઇન્ડિયા હું કહું કે મારા માટે અમેરિકા મેજર ટ્રેડિંગ પાર્ટનર છે, પણ અમેરિકા માટે ઇન્ડિયા મેજર ટ્રેડિંગ પાર્ટનર નથી. અમેરિકા માટે ચાઇના મેજર ટ્રેડિંગ પાર્ટનર છે, કેમ કે અમેરિકાની મોટા ભાગની ઇમ્પોર્ટ ચાઇના ઉપરથી છે. એટલે જો ચાઇનાએ સામે ટ્રેડ વોર કરી, અમેરિકાએ ટેરિફ નાખી, ચાઇનાએ કીધું ઓકે તમે 100% નાખો, અમે 115 નાખીએ, 150% નાખી, અને એ જો ટ્રેડ વોર થાય છે તો અમેરિકાને મોટું નુકસાન છે, કેમ કે અમેરિકા ચાઇના પર મોટા પાયે ડિપેન્ડન્ટ છે ઇમ્પોર્ટ માટે. અને બીજું જે આપણે ગ્લોબલ લેવલ ઉપર જ્યારે વાત થાય તો એક વસ્તુ આવે કે ગ્લોબલમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ કેટલી છે. હવે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ચાઇના પાસે $4.5 ટ્રિલિયન રિઝર્વ પડી છે. એટલે ચાઇના જો પોતાની રિઝર્વમાંથી 10-15% રિઝર્વ પણ જો માર્કેટમાં સેલ કરે છે ડોલર, તો ડોલરની વેલ્યુ નીચે જાય એવી છે. એટલે ચાઇનાનું અમેરિકાની સામે હાથ મજબૂત છે. એટલે જો અમેરિકાને ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂથી કમ્પેરિઝન કરવી હોય ઇન્ડિયા અને ચાઇનાની વચ્ચે, તો નેચરલી ચાઇનાનો અપરન્ટ આવશે. અમેરિકાની ગરજ છે, આપણી નથી. આપણને અમેરિકાની ગરજ બે રીતે છે. એક, અમેરિકા આપણું મેજર ટ્રેડિંગ પાર્ટનર છે, એટલે દર વખતે આપણે અમેરિકાને વધારે એક્સપોર્ટ કરીએ છીએ અને અમેરિકા પાસેથી આપણને ડોલર મળે છે. બીજું, આટલી બધી જે ઇન્ડિયન જે આટલા બધા જે H-1B વિઝા પર આપણે અમેરિકામાં જે લોકો સ્થાયી થયા છે એ આપણને એક મોટું ભંડોળ આપી રહ્યા છે. અને સાથે સાથે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે આવે છે ઇન્ડિયામાં, એમાં યુએસ થી આવતું એક મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે આપણે અમેરિકા પર એટલા ડિપેન્ડન્ટ છે, ચાઇનાનું એટલે એ ડિપેન્ડન્સ નથી. એટલે ક્યાંક ને ક્યાંક ચાઇનાની કમ્પેરિઝનમાં આપણે પહેલા આગળ વધીને કીધું કે અમે નેગોશિએટ કરવા તૈયાર છે. આપણે ચાઇનાની જેમ કાઉન્ટર ટેરિફના આંકડા મૂકીને એક ડરાવવાનો પ્રયત્ન નથી કર્યો. એટલે એ એંગલથી જોવું પડે. અર્થશાસ્ત્રની રીતે આપણે એ રીતે જોતા હોઈએ છીએ. સાચી વાત છે. અને તેમાં પણ જ્યારે ચાઇનાની વાત કરવામાં આવે તો ચલો ચાઇના તો અત્યારે હાલ ગમે તેમ કરીને પોતાનું ટ્રેન્ડ તો સેટ કરી લેશે, એમાં કોઈ અત્યારે હાલ તો વાંધો નથી. પણ ક્યાંક સવાલ અત્યારે હાલ તો ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે આ બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા, નો ડાઉટ હી ઇઝ અ બિઝનેસમેન, હી ઇઝ અ વેરી ગુડ બિઝનેસમેન, બટ એમ કહેવાય ને કે જ્યારે બિઝનેસમેનની અત્યારે વાત કરીએ તો તે ક્યાંક અત્યારે ફાયદાની પણ બાબત જોતા હોય છે, પણ અત્યારે ફાયદો માત્ર એક તરફી અત્યારે જોવા મળતો હોય ને તેવી પણ બાબત છે. આ પછી ઇન્ડિયા હોય કે પછી અત્યારે કોઈ પણ અન્ય દેશ હોય, જે પ્રમાણે ટેરિફની જે શરૂઆત કરી છે,
ઇન્ટરનેશનલ ઇમરજન્સી પાવર્સ એક્ટનું જે અત્યારે હાલ તો ઉલ્લંઘન કર્યું છે તેવી પણ બાબત જે અત્યારે હાલ તો સામે આવતી હોય છે. એટલે કે ક્યાંક મહાસત્તા બનવું તો છે જ, અત્યારે હાલ પણ છે યુએસ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, પણ જો હજુ પણ આગળ જવું હોય તો પછી ટેરિફ નીતિમાં અત્યારે હાલ ક્યાંક યોગ્ય રીતે નિર્ણય લેવો પણ બહુ જરૂરી જોવા મળતો હોય છે. અને લાગે છે કે ના અત્યારે હાલ તો જે પેલું વિઝા ઉપર પ્રતિબંધ અને બધી જે બાબત જોવા મળી રહી છે, ક્યાંક એવું સ્પેસિફિકલી કેવું કહેવામાં આવ્યું છે કે ના અમુક જે પ્રમાણે એમ કહેવાય ને કે જે યહૂદી વિરોધી હોય કે પછી ડાબેરી જે વિચારધારાઓવાળા હોય એ બધાને અત્યારે તો રોકવા માટેનો આ નિર્ણય છે. અને ક્યાંક સૌથી પહેલું ફોકસ તેમાં પણ અત્યારે તો ચાઇના તરફ જોવા મળી રહ્યું છે. એટલે કે જે પ્રમાણેના વલણ ચાઇના તરફી અત્યારે તો ડોનાલ્ડ ટ્રમ્પના જે જોવા મળી રહ્યા છે, બિઝનેસ કરવો છે તમારે ઇન્ટરનેશનલ લેવલે, તો આની અસર ક્યાંક અત્યારે તો ગ્લોબલી થઈ શકે તેવી કોઈ શક્યતાઓ અત્યારે તો ખરી, કિશોરભાઈ? નહીં, ગ્લોબલી જો એક વસ્તુ છે કે પેલું દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા, એટલે એને ખબર છે કે એ ઇન ટર્મ્સ ઓફ મોટા પોપ્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો કે બજારની રીતે વિચારો તો એ બે મોટા બજાર છે દુનિયામાં, એક ચાઇના ને બીજું ભારત. એ બે મોટા બજાર છે, એટલે યુએસ ને ભારતનું બજાર તો જોઈએ જ છે. એટલે એ રીતે એને પોતાના માલ માટે ગરજ છે. ઓકે, જ્યારે અને બીજું તમે કદાચ ડોનાલ્ડ ટ્રમ્પના જે બીજી વખત ચૂંટાયા પછીના આપણે જો નિર્ણય જોઈએ તો ઘણા બધા નિર્ણય એવા હતા જે એને ફેરવી તોડ્યા છે. એટલે નિર્ણય લેવામાં આવ્યો અને પછી પાછા કેન્સલ બી કરવામાં આવ્યા, કેમ કે એ નિર્ણય ક્યાંક ને ક્યાંક આપણને લાગે કે વગર વિચારે કે લાંબુ વિચાર્યા વગર નિર્ણય લેવાઈ ગયું. હવે H1B વિઝાની જો વાત કરવામાં આવે તો એના પર રિસ્ટ્રિક્શન જો લાવે છે તો એ મોટી જે અસર પડવાની છે એ અમેરિકન કંપનીઝને છે, કેમ કે ઇન્ડિયન પોપ્યુલેશન રાધર એશિયન પોપ્યુલેશન અમેરિકા માટે લો કોસ્ટ લેબર છે. એટલે સસ્તા મજૂરો આપણે ત્યાં પહોંચાડીએ છીએ. હવે જો એ સસ્તા મજૂર અમેરિકન કંપનીને મળતા બંધ થઈ જાય તો અમેરિકાની કંપનીઓની પોતાની જે કોસ્ટ ઓફ પ્રોડક્શન, ઉત્પાદનનો જે ખર્ચ છે એ વધી જાય, એ લોકોની પ્રોફિટેબિલિટી ઘટી જવાની છે. એટલે ત્યાં એ લોકોને મેનપાવર બી જોઈએ છે. એટલે એ ક્યાંક ને ક્યાંક પેલું પાતળી ભેદરેખા છે જેના પર એ લોકો રમવું છે. પાછળ આગામી સમયમાં હવે કઈ રીતનો નિર્ણય લેવામાં આવશે તેને લઈને તો સવાલ જોવા મળતો હોય છે. પણ તેની સાથે એક કિશોરભાઈ એક જ બાબત કે જ્યારે ચાઇના હોય કે પછી અત્યારે હાલ તો અમેરિકા હોય, બદલાતું જતું જે વલણ અત્યારે હાલ તો જે વૈશ્વિક સ્તરે દરેક લોકોને દેખાઈ રહ્યું છે, એવું નથી કોઈ એક જ તરફ. આમાં ભારતનું જે સ્ટેન્ડ છે અને ભારત જે પ્રમાણે આગળ વધી રહ્યું છે, એમ કહેવાય ને કે હમણાંની જ વાત કરીએ તો આત્મનિર્ભર ભારત તરફ અત્યારે હાલ તો જે પ્રમાણે આપણે આગળ વધ્યા છીએ, આર્મ્સ એન્ડ એમ્યુનિશનની જે અત્યારે હાલ તો વિશ્વભરમાં ક્યાંક અત્યારે નોંધ લેવામાં આવી છે કે ના આપણે જે આર્મ્સ એન્ડ એમ્યુનિશન જે છે અત્યારે હાલ તો ઘણા સારા એવા છે અને ક્યાંક લોકો પણ આપણી જોડે બિઝનેસ કરવા માટે તૈયાર થયા છે. એપલે પણ કહ્યું કે ના અમે મેન્યુફેક્ચરિંગ તો અત્યારે હાલ તો ઇન્ડિયામાં જ કરીશું. તો ક્યાંક એમ કહેવાય કે ના અત્યારે હાલ ઇન્ડિયા માટે મેન્યુફેક્ચરિંગ હબ માટે એક પ્લસ પોઈન્ટ અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે. તેમ ઇન્ડિયામાં 100% મેન્યુફેક્ચરિંગ હબ બે રીતે હોય. એક, હું મેન્યુફેક્ચર કરું છું કેમ કે ત્યાં કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી છે, જેથી કરીને હું ઓછા ખર્ચે ઉત્પાદન કરીને આ વિશ્વના આખા દેશમાં વેચી શકીશ. એટલે એપલ જો પોતાનો ફોન ઇન્ડિયામાં બનાવે તો એ ઇન્ડિયામાં એને કોસ્ટ ઘટવાની છે અને એપલ ઇન્ડિયામાં ઉત્પાદન થયેલો માલ આખા વિશ્વમાં વેચી શકવાનું છે. એટલે કંપની એ રીતે જુએ છે. બીજી એક કંપની એવી રીતે જુએ છે કે ભાઈ હું ઇન્ડિયામાં ઉત્પાદન કરું અને જો ઇન્ડિયામાં જે માલ વેચવો છે કેમ કે ઇન્ડિયામાં બજાર છે તો ઇન્ડિયામાં જ ઉત્પાદન કરું ને ઇન્ડિયામાં જ વેચું તો મારી પાસે ટેક્સ લાયબિલિટી કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટીનો ચક્કરમાંથી નીકળી જવું, એ રીતે પણ વિચારતા હોય છે. પણ જ્યારે આત્મનિર્ભર ભારતની વાત છે તો આજની તારીખમાં બી ઇન્ડિયાનું જે આપણું જે અર્થતંત્ર છે એ સર્વિસ સેક્ટર ડ્રિવન છે. એટલે ઉત્પાદનમાં જે જીડીપીમાં જે મેજર કોન્ટ્રીબ્યુશન છે, અડધા ઉપર જે આપણું જીડીપીનું જે કોન્ટ્રીબ્યુશન છે એ સર્વિસ સેક્ટરમાંથી આવે છે. અને જે પ્રકારની આજે એઆઈ મુવમેન્ટ અને સર્વિસ સેક્ટરમાં જે ટેકનોલોજી આવી રહી છે એ ક્યાંક ને ક્યાંક એને ઇનડાયરેક્ટલી અસર કરશે. ચાઇના મેન્યુફેક્ચરિંગ હબ છે, ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ હબ નથી હજુ. અને એના માટે જો તમારે મેન્યુફેક્ચરિંગ હબ બનવું હોય તો તમે જે મેક ઇન ઇન્ડિયા જે પોલિસીની વાત કરો છો એને ખરેખર ગ્રાઉન્ડ ઉપર લાવવી પડશે. કે એક વસ્તુ જો વૈશ્વિક બજારમાં તો કેવું છે કે એક વસ્તુ છે, જો ચાઇના મને 1 રૂપિયામાં આપતું હશે અને યુએસ અને ઇન્ડિયા જો 2 રૂપિયામાં આપતું હશે તો પૂરી દુનિયા ચાઇના પાસેથી લેવાની છે. તો હવે હું ચાઇનાની વસ્તુ નહીં લેવી, એના કરતા હું એ વિચારું કે આ વસ્તુ જો ચાઇનામાં 1 રૂપિયામાં બનતી હોય તો મારે ત્યાં 1 રૂપિયામાં કેમ ન બને. અને જ્યારે તમે એક કોમ્પિટિટિવ સ્પિરિટ લઈને આવશો ત્યારે ખરેખર આત્મનિર્ભર ભારત કરતા બી ભારતને વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવી
અને તમે ભારતમાં ઉત્પાદન કરી અને વિશ્વમાં વેચી શકશો એવી શક્યતા પૂરી છે. પણ એના માટે જે નીતિ નિર્ધારણની જે વાત છે, પોલિસી ડાયરેક્શનની વાત છે, એમાં એક ટફ કોલ લેવો પડે જો તમારે લાંબા ગાળે ચાઇના સાથે કોમ્પિટિશનમાં સર્વાઈવ થવું હોય તો. તેની સાથે હવે ક્યાંક આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો એક સવાલ જ છે, પરંતુ તેની સાથે ક્યાંક આ તમામ બાબતોમાં ઇન્ડિયાનો હજુ પણ હાથ ઊંચો છે તેવું અત્યારે ચોક્કસથી કહી શકાય છે. કિશોરભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે કિશોરભાઈએ બહુ જ સરસ રીતે અને વિસ્તૃતમાં અત્યારે તો સમજાવ્યું કે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે તેમાં ક્યાંક ટ્રમ્પનું બદલાતું વલણ તો છે, પણ અત્યારે તો જ્યારે બિઝનેસની વાત સામે આવતી હોય તો બિઝનેસને લઈને હવે આગામી સમયમાં અમેરિકા દ્વારા કેવી રીતના નિર્ણયો લેવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. વિશેષ કાર્યક્રમ અમને આપશો. નમસ્કાર.